થેન્ક યુ કૃપાલી. નીલા દાંત કાઢે. નીલું તને કાં દાંત આવ્યા? મેં એમ કીધું ને મારે જન્મ બાંધવાનું રાંધવા છો એટલે આજે મારું ડાસું કંઈક અજીબ પ્રકારનું લાગે છે મને લાગે છે મારી બેન છે ને ઝકડી વાળ બાંધી દીધા છે, ઢોળી તેલ નાખે. અને આ કોણ છે તરબૂચના ગઠોડા લઈને આવે? એ ભાઈ કે મારે તરબૂચ ખાવાનું મન નથી, નાખતા કરતા નહીં હોય તરબૂચ વાળીને તો નાખી દે બ્લોક. કિશનબેન બધા એમ કહેશે કે કઈ આવી જાય તો નજરે એમ કહી બેન વજન કેટલો હશે બેન? અત્યારે વજન વધી ગયો છે, 80+ થઈ ગયો છે. પણ આ પીરિયડનો પહેલો દિવસ છે ને, હમણાં રવિવાર સુધી આરામ કરવો છે, તો સોમવારથી પાછું વ્યવસ્થિત જીમ ચાલુ કરવું છે. હમણાં થાકી જાઉં છું યાર. હાલો કૃષ્ણાબેન, ગુડ નાઇટ. કાલે નોકરી જવાનું તમારે લઈ જવાની બહુ મજા આવે છે. થેન્ક યુ. હા ભાઈ, કામ તો કરવું પડશે ને. રેડા વગર છૂટક્યો ને તે કૃષ્ણાબેન નહીં 5000 દેવા આવે, ઉછીના વ્યાજ છે, બરોબર ને? હવે તો માજી બની જશો. હા, બની જ જાઉં માજી. મારે બે બહુ ગોતવાની. છોકરો ગોતો હાલો હારી લેવા પટેલની 2 પૌણા મારે માજી જ થઈ જવું છે, બરોબર? તમે બ્લાઉઝ ક્યાં સીવડાવો છો? દીપ્તિ ટ્રેલર્સ, શ્યામધામ ચોક. બેન તમને અડદિયું આવડે છે? આખા ગામને આવડે બનાવતા? આખા ગામને ખબર છે મને આવડે. શું ભાઈ તમે તે આટલી રાતના ગાજરનો હલવો બનાવ્યો દીદીએ, પણ આટલો બધો બહુ એનર્જેટિક છો તમે. હા, એનર્જેટિક તો શું? ઓહો, હાય મોનાલ, કેમ છો? મેં તો તારું પેલા એમને કમેન્ટ જ વાંચી લીધી. એનર્જેટિક છોકરાને લીધે થવું પડે બકા. 2 વહુ લાવવાની છે હજી. તો તમારે સન શું સ્ટડી કરે છે? મારો મોટો ક્રિશ છે એ અત્યારે આણંદ છે, આઈટી શું કહેવાય એવું કંઈક કરે છે, અને પૂર્વ 11મું ભણે છે અહીંયા પેરામાઉન્ટમાં. મારે જવાનું છે દીપ્તિમાં અત્યારે કહે છે. ઓકે, નામ દેજે મારું. અડદિયો બનાવી મોકલો મને. તો નાઇક એડ્રેસ હાલ મોકલી દો કાલે. થોડોક તને મોકલું, થોડુંક છોકરા ખાશે. તમે તો કુક એન્ડ કલાકાર, બધું શું ઓલરાઉન્ડર કહેવાય ને. હાસું જોઈએ મારી બેનપણીઓમાં લખજો. મારે પણ ખાવું છે તમારા હાથનું હલવું. લે હરવાય BSc હશે એવું મને નથી ખબર. સાસુ બનશો એમ ને? હવે બનશું જ ને. ગાજરનો હલવો બનાવી લીધો. યસ, એમ બનાવી. મારી ફ્રેન્ડ બનાવો ને દી. માસ્ટર શેફ છે બેન કૃષ્ણ. હા દી, તમે ઠીક છે બચ્ચો એવું લખો. ફૂલ સ્લીવના બ્લાઉઝ પહેરો એ ક્યાંથી લ્યો છો બેન? ફેબ્રિક એ ત્યાંથી જ લઉં છું, શ્યામધામ ચોકથી. કૃષ્ણાબેન, મારે નાઇટી લેવી હોય તો એ શ્યામધામ, લક્ષ્મણનગર, મોટા વરાસા, પછી આપણે કહ્યું કે બરોડા પ્રિસ્ટેજ, ચૌટા પુલ, ચૌટા બજાર, અભિનંદન માર્કેટ, આ બધી શોપિંગ કરવાની જગ્યાઓ છે. અહીંયા બધી નાઇટીઓ મળે જ છે. તમારા બાજુના ઘરમાં પંચાયત ચાલતી લાગે છે. ત્યાં ગામડેથી મહેમાન આવ્યા છે એટલે કદાચ બેઠા હશે. તમે સાસુ બનશો પછી તો બેન તમારો અલગ સ્વેગ હશે. કાંઈ સ્વેગ અલગ ન હોય ભાઈ. હા, હું બનશું તે ત્યાં એ પાછી 4થા તબક્કાની પરીક્ષાઓ ચાલુ થાય, જેમ નાનેથી દેતા એવા એમ. તમારી જેમ મને કુકિંગનો બહુ શોખ છે. મને શોખ નથી ક્યાં પણ તેલ લેવા જવું, રાંધવું હોય પડે એમ હોય તો. બસ સાસુના ખટાણા ગાશે, ઇન્સ્ટાગ્રામમાં ફેમસ છે ને એમ કરીને ગાશે. તો એ હું તો અત્યારે ક્યાંક લગ્નમાં જાઉં ને તો કોઈક મારા નામનું ગીત ગાવાનું હોય ને તો મને એક મારા જેઠાણી હોય છે ને, મારા જેઠના છોકરાના લગ્ન હતા, બરોબર? તે અગાઉ ગીત ગાતા હતા ને, તે અમુક ફટાણા ગાય ને ગામની બાઈઓ, તે એ બધું એમ જ ગાયું. ક્રિષ્ના ઇન્સ્ટાગ્રામમાંથી રીલ બનાવવાથી ને એવું બધું ઘણું બધું ગાયું. મને નથી અત્યારે યાદ. બોલો, તમે તો રમા માણેક જેવા લાગો છો દીદી. રમા માણેક અત્યારે રિટાયર થઈ ગઈ છે, મારે જેવી જ લાગે, સ્ટબા જેવી. સાસુ બનો પછી તમારે મોજે મોજ. બાકી હું મોજ તંબુરો અત્યારે છોકરાઓની ધોઉં છું, પછી બહુ નહીં. તમે કરીએ છો તો પાડોશી જલન કરે, ક્રિએટિવ છો તો કરે કે નહીં બેન તમારી? ના ના, કોઈ જલન ન કરો. પાડોશી બહુ સારું છે. એ ભેરુડી, બોલ ભેરુડા, ક્યાં આવતો તું? હાલ હલવો ખાવા. તમારો નેચર બહુ મસ્ત છે, નાઈસ. અમારે પાડોશી કોઈ ન કરે, પાડોશી બધા સારા છે અમારે. અમે પ્રમ દિવસ પાડોશી અહીંયા બેહવા ગયા હતા. એના અમારા બાજુવાળા છે ને
સુદાણી અજીભાઈ, એમના મમ્મી પપ્પા ગામડેથી આવ્યા છે અને એના બેન રોકાવા આવ્યા છે. તો પ્રમદી મારા જેઠ જેઠાણી, એના છોકરો અને એના છોકરાની બહુ ચારેય બેસવા આવ્યા હતા. તો એ સાથે મારા જેઠના છોકરાની છોકરી નાની બેબી હારે હતી, તો એ બાજુમાં વહી ગઈ ઘરે. તો બાજુમાં જે નાનું એ ઓલી મિષ્ટા છે ને છોકરી, એની વોકર ને એની સાયકલ ને હિંચકાન બધું એને ઘરે પડ્યું હોય, ત્યાં રમવા માંડી. તો ત્યાં હું લેવા ગઈ, પછી બધા બહાર દીધા મને નરેશને. 12 વાગ્યા સુધી બેઠા હતા અમે. તો એ માસી કે હું તો દેહમાં તારા વિડીયો બહુ જોયું તો મેં જોજો. પછી એનો છોકરો છે એ નરેશનો પાકો દોસ્તાર છે, તો ખીજવે મને. અને બાઈ છે એ નહીં તે મારે સામે સામેવાળા છે એ બેન રેન્ટ ઉપર રહી છે, પણ એનો છોકરો તે બહુ આમ માણાવાલો છે, નાનો એવો છે. અમારે બધા રહે સામે. મને બહુ શરદો થઈ ગયો છે. આક્ષી નરેશને થઈ ગઈ છે ઉધર, ભૂંડી ભગ જેવી. અડધી રાત ઉધર ખાવામાં નીંદર આવે કે બધી જાય ને પછી ગારોડવામાં જાય, અને મારે આખી રાત નીંદર નથી થતી. બોલો, મને એમ થાય છે કે આ ઉંમરે છૂટાછેડા કરી નાખું. કોઈક રીઝન પૂછે હું કે બહુ નાખોરા ઢળતા હતા, મને નીંદર નહોતી થતી. આવું થઈ ગયું છે. બ્લોક કરતા જાઓ અમુકને, કોને કરવાનું છે? મને કેમ નથી દેખાતું? સનની લેવાની જેવી લાગુ છું. હે બહુ કરી. તમે આણંદ આવો તો કહેજો, હું આણંદની છું, મારે તમને મળવું છે. ઓકે. દૂધીનો હલવો ભાવે? મને ભાવે ને, પણ હમણાં એના આદિમ કટકો દે. અરે મોગામાં લે પેલા લવિંગ ના ખાઈ દો. હવે તો આ 2 દિવસથી ઓછી આવે છે, પણ એ બિચારાને થોડી ખાઈ હોય, એને તો થઈ ગયું હોય. શું કરે? તમે લાઈફની ઓરિજિનલ રિયાલિટી શેર કરો છો એટલે તમારું લાઈફ ખૂબ ગમે છે. થેન્ક યુ સો મચ. બ્લોગ મોર્નિંગ રૂટીન બનાવો ને દીદી ડેલી? ના બાપા, મને હસોડું ન ગમે. हेलो गाइस, गुड मॉर्निंग। देखो आज सवेरा हो गया, मैं ये कर रही हूँ, ये मेरे हस्बैंड है, आज वो सो रहे थे इतनी देर तक। आज मैंने उसे 2 बार उसके कमरे में जाके जगाया, फिर भी वो जागा नहीं, नकटा बंदर। और अब वो जाग रहा है तो उसके हाथ में मैंने ब्रश थमा दिया और ब्रश करके वो नहाने चला गया। नहाने के बाद वो आया तो मैंने उसके लिए गर्मा गर्म मसालेदार चाय बनाई थी, तो वो चाय पी के चला गया ऑफिस। अब मैं भी जा रही हूँ जिम जाके मैंने थोड़ा सा वॉक किया। वॉक करने के बाद मैंने प्री वर्कआउट के बाद मैंने 2 मल्टीविटामिन ले ली और मैंने 1 स्कूप डाल के मैंने प्रोटीन भी पी लिया। प्रोटीन के बाद मैं जब घर आ रही थी तो रास्ते में मुझे मेरे 2-3-4 फ्रेंड्स मिल गए। फ्रेंड्स के साथ मैंने थोड़ी बातचीत करके अब मैं आ गई हूँ घर पे आके मैंने फिर फ्रेश हो गई और फ्रेश होके मैंने थोड़ा सा रेस्ट किया। रेस्ट करने के बाद अब मैं खाना पकाने जा रही हूँ। खाने में बना रही हूँ मैं खिचड़ी, दाल, भात, चावल। क्या है यार शिट કેમ પણ બોલા था ना मैंने, आई एम द बेस्ट। શ્વાસ લ્યો એમ એટલે આ કોણ છે? એ કોઈ સંગુ પટેલ નામની વ્યક્તિ હોય ને ગાળ ન લખતા હો. આમાં કંઈ નક્કી ન હોય. મારી આ નકટી નણંદ અત્યારે ફેક આઈડીમાંથી નહીં આવી હોય. ક્યાં છે? ઉડાણી નથી ને આમાં ક્યાંય. કોણ છે એ ભાઈ? તમે આમાં લખો છો હેલો ગાઈઝ, ये देखो नरेश बहू गारोड़ता है। આ ઈ મારે નાખવું છે. મને હસોડું ન ગમે, એ હું પણ મંડાણું ગઈ. નેચર બહુ સારું છે. કૃષ્ણાબેન થેન્ક યુ. મારા સગા જીજાજી એક્સપાયર થઈ ગયા દીદી. ઓ કેવડા છે તમારા બેન? દીદી અમુકને બ્લોકમાં નાખતા જાઓ. એ કાલે મેં વિધિને એડ કરી હતી. વિધિ કોઈ દી કમેન્ટો રીડ ન કરે ને. વિધિના બહુ બધા ફોલોવર મારામાં આવ્યા છે એટલે એ થોડુંક તો કેવડાવશે. પણ મારે વિધિ હારે કાલે લાઈવ કરવું જ હતું એટલે મારે પછી ભેગું થાય એમ જ નહોતું. પણ આમાં મને દેખાય તો હું બ્લોક કરું ને. કેમ બેન? નણંદ એમ કહ્યું તે નણંદ દાભોળી આવ્યા જ હોય એટલે એમ બધું કહેવાનું હોય. બસંતીની જેમ ચાલુ કર્યું તમે તો. હા, હું તમે બિલીવ નહીં કરો પણ તમે મને એમ કીધું ને 15 મિનિટ તમારે એક જ શ્વાસે બોલવાનું છે. હું બોલી બતાવું. બોલો. જે ખરાબ કમેન્ટ છે એને બ્લોક કરતા જાય. પણ મને કમેન્ટ નથી ખરાબ દેખાતી યાર. ઓળખોને ભૂલી ગયા. આઈ લવ યુ કહું તો સારું લાગશે? ના બાપા, એકે લવ યુ નથી કેવું મને. 35 વર્ષના લવ યુ કૃષ્ણા મેમ. કૃષ્ણા બેન, તમે કેટલું વેટ ઓછું કર્યું એવું કહેવા માંગુ છું. શું જીમ જવાથી વેટ ઓછું થાય? જીમ જવાથી 20% તમારી બોડીને ઇફેક્ટ પડે, બટ સાથે સાથે તમે જો ડાયટ કરી શકો ને, સ્ટ્રિક્ટ ડાયટ કરો ને તો બહુ લાંબો ફરક પડે. એટલે 80% તમારું ડાયટ કરે છે ઇફેક્ટ અને 20% જીમ.
અરે એ તો ગામડે લગ્ન હોય અને શાળા હોય ને એમાં આખી ઓસરીમાં બધા આદમી હોતા હોય અને એ જે અવાજ આવતો હોય નાખોરાનો એમ થાય કે ડુંગરા ડોલે. પ્લીઝ 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 દી અને આગળને અનબ્લોક કરો. વંદના વેગડ ને આમાં મને દેખાતી જ નથી. વંદના વેગડ છે કોણ? લાઈ તમારે બેઠું થઈ જવું જોઈએ. એ ભગવતી ભલે ને બિચારી કે લખતી એમાં ગાળું મારા બાપનું હું ગઈ. તમારું ઇન્ટરવ્યૂનો વિડીયો ક્યારે આવવાનો છે? કાલે પરમ દિવસે આવશે. મને થોડું ગાઈડ કરો ને. કૃષ્ણાબેન થાઇરોઇડ છે. હું પહેલાં યોગા કરતી હતી તો યોગા બેસ્ટ છે કે જીમ બેસ્ટ છે? બે બેસ્ટ છે બાપા. પપ્પા તમારો કે નહીં? પાડોશીઓ સાથે બેસીને મારું નહીં, ક્યારેક લસણ લઈને બેહું એની હારે નાખા ગામની પંચાયતું કરું. અમારા પાડોશીને કાંઈ ન લાગે. અમારા પાડોશી એમ કહે કે અમે જ્યારે તમને પહેલાં જોતા ને તો એમને બહુ લાગતું, હવે તમને કાંઈ લાગે જ નહીં. કે અમારા ઘરે આવીને મહેમાન એમ કે હે કૃષ્ણાબેન તમારા બાજુમાં રહી છે. અમે અમારા આ બાજુવાળા પાડોશી છે ને એના દોસ્તારો લગભગ બધાને ખબર છે કે હું એની બાજુમાં રહું છું. એ એમ કે મને ઘણી વાર વિચારે બાવણું ખોલાવડાવે એમ એના મહેમાન આવ્યા હોય મારે કૃષ્ણાબેને જોવા છે મળવું છે ને વગેરે વગેરે વગેરે. પછી એક દેવી ભાઈ કહે છે કે એક કામ કરો આપણે આ દિવાલ એક બારીને ગપ ઓલું કરી નાખ્યું ડોકા બારી. મારા જે મહેમાન આવે ને એને ખોલીને બતાવી દેવાનું તમારું મોઢું. મેં તો થાય એટલે આમ મજા આવે. આજે બીજા માળે કેટલી 7-8 છોકરીઓ આવી હતી તો બધી હું નીચે ગાડીમાં જ બધું સામાન કાઢતી હતી ને શાક ને એવું બધું લઈને આવી હતી. તો ફ્રૂટ ને એવું બધું તો લેતી હતી ને ત્યાં બધું ભાડાઈ ગયું. બધું ચોટી ગયું. એ કૃષ્ણાબેન તમે બગસરા આવ્યા હતા, તમે ક્યાં આવ્યા હતા, તમે શું બનાવવાના છો ને હલવો બનાવશો તો વિડીયો આવશે ને એવું બધું. આમ ત્યાં એટલે ભેગા થઈ જાય ને મજા આવે. મને કાંઈ નવાઈ ન લાગે ને એને એ પહેલી વાર નવાઈ લાગે પછી એને ન લાગે. હું થોડી કઈ ને ગુજરાતની CM છું. તમે સારા લાગો છો એટલે આજે હું કંઈક અલગ જ લાગુ છું. મને નથી ગમતી. હું આમ તો હાવડા સંજનબેન છું. આમ તો હું સુરતની હતી પણ મારા હસબન્ડ એક્સપાયર થઈ ગયા પછી એટલે હું અમદાવાદ આવતી રહી. હું પણ તમારા વિડીયો જોઉં છું. મને બહુ ગમે છે. તમે જોવો ને તો સ્નેહલતા જેવી મને યાદ આવે. ઓ થેન્ક યુ. તમારા હસબન્ડ નસકોરા ઢોળસ તો હું સેલિબ્રિટી હે ને છેલ્લી વાઈડ તૈયાર થઈને કઈ બાજુ ક્યાંય એમ જાન બાપા તૈયાર થયેલા હતા. હજી મેં મેકઅપ રિમૂવલ નથી કર્યો. હમણાં કરીશ. તમે બહુ હોટ છો કૃષ્ણાબેન. કૃષ્ણાબેન કયો જી નહીં બરાબર. તમે એને બ્લોક કરો છો પ્લીઝ. ક્યાં છે પણ વંદન બેગડા મને નથી દેખાતી ભાઈ. આમાં હું બેઠી થઈ ગઈ હસોડી. જરૂર એક સોંગ કે હાલડું ગાને મસ્ત. અત્યારે નહીં યાર માંડ માથું ઉતરું છે ખબર છે. આજ મેં દવા પીધી છે. હાલો જો મારે લાઈવ બંધ થઈ જાય. 52 સેકન્ડ છે એની હાથે અત્યારે એવું થઈ ગયું છે કે એની જાતે 1 કલાક થાય એટલે લાઈવ બંધ થઈ જાય. 500, 550 થી 600 સુધી લોકોએ લાઈવ જોયું છે. એ બધાના દિલથી થેન્ક યુ. હલવાને માણ્યું છે, એન્જોય કર્યું છે લાઈવ. ગપાટા બપાટા સાંભળ્યા છે તમારા તો થેન્ક યુ સો મચ. તમે બધા હતા લાઈવમાં તો ફટાફટ હલવો બની ગયો. નકર એકલી કંટાળી જાત. અનબ્લોક કરવાનું કહે છે એવું છે. અરે ભગવાન લાઈવ કેટલા વાંચતા રહેવાના છો. બસ હવે બંધ થઈ જાય નાથે. જો 21 સેકન્ડ 20 સેકન્ડ 19 સેકન્ડ હવે નાથેથી લાઈવ બંધ થઈ જશે. હવે હું હોઈ જાય. મને બહુ થાક લાગ્યો છે આજ. બરાબર. તો મળીએ કાલે નવા લાઈવમાં નવા ટોપિક સાથે નવી વાતો સાથે. લવ યુ ઓલ. ગુડ નાઇટ. બાય. જય માતાજી. જય મા ખોડલ.